ચાલો સીધા જ વિષય પર આવીએ. આજે આપણે સમજીશું કે મલ્ટિપલ માયલોમા જેવી બીમારીને ઓળખવા અને એના પર નજર રાખવા માટે કયા કયા મુખ્ય ટેસ્ટ કરવામાં આવે છે. આખી પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો સવાલ એ થાય કે ડોક્ટરો મલ્ટિપલ માયલોમા જેવી જટિલ બીમારીનું આટલું સ્પષ્ટ ચિત્ર બનાવે છે કેવી રીતે? વેલ, આ સમજવા માટે આપણે એ જોવું પડશે કે કેવી રીતે અલગ અલગ ટેસ્ટ એકસાથે મળીને એક આખી પઝલ સોલ્વ કરે છે અને કમ્પ્લીટ પિક્ચર તૈયાર કરે છે. સાચું કહું ને તો આ આખી પ્રોસેસ એકદમ જાસૂસીના કામ જેવી છે. દરેક ટેસ્ટ એક નવી અને મહત્વની કડી, એક નવો ક્લુ, અને ડોક્ટર્સ આ બધી કડીઓને એક પછી એક જોડીને બીમારીના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરે છે. તો આ ડિટેક્ટિવ વર્કની શરૂઆત ક્યાંથી થાય છે? વેલ, એની શરૂઆત થાય છે લોહી અને પેશાબના ટેસ્ટથી. આ સૌથી પહેલું અને બહુ જ અગત્યનું સ્ટેપ છે જે આપણને શરૂઆતના સંકેતો આપે છે. આ શરૂઆતના બ્લડ ટેસ્ટ આપણને શું કરે છે? ચાલો જોઈએ. સૌથી પહેલાં તો ફૂલ બ્લડ કાઉન્ટ. આનાથી ખબર પડે છે કે શરીરમાં લોહી ઓછું છે કે નહીં, મતલબ કે એનિમિયા છે કે નહીં, જે માયલોમામાં એક કોમન સાઇન છે. પછી આવે કેમિસ્ટ્રી ટેસ્ટ. એ લોહીમાં કેલ્શિયમ જેવા તત્વોનું લેવલ ચેક કરે છે. અને છેલ્લે ઓર્ગન ફંક્શન ટેસ્ટ એ સુનિશ્ચિત કરે છે કે કિડની અને લિવર જેવા આપણા જરૂરી અંગો બરાબર કામ કરી રહ્યા છે કે નહીં. ઓકે, તો શરીરના જનરલ હેલ્થની તપાસ તો થઈ ગઈ, પણ હવે આવે છે મુખ્ય કડી શોધવાનો વારો. મતલબ કે એ ખાસ એબનોર્મલ પ્રોટીનને શોધવાનો જે ફક્ત અને ફક્ત માયલોમા સેલ જ બનાવે છે. આને પકડવા માટે અમુક સ્પેશિયલ અને વધારે ડીપ ટેસ્ટ કરવા પડે છે. આ જે 3 ટેસ્ટ છે ને, એ એક ટીમની જેમ કામ કરે છે. જુઓ, પહેલું છે એમ-બેન્ડ. એ આપણને કહે છે કે આ એબનોર્મલ પ્રોટીન કેટલું છે. બીજું છે ઇમ્યુનોફિક્સેશન. એ એની ઓળખ કરે છે કે આ કયા પ્રકારનું પ્રોટીન છે. સમજો કે એની ફિંગરપ્રિન્ટ લે છે. અને ત્રીજું સીરમ ફ્રી લાઇટ ચેઇન એસે. આ તો એટલું પાવરફુલ છે કે પ્રોટીનના નાનામાં નાના ટુકડાને પણ શોધી કાઢે છે જે કદાચ બીજા ટેસ્ટમાં પકડાય નહીં. એટલે કે કંઈ છૂટવાની શક્યતા જ નહીં. લોહીની સાથે સાથે પેશાબની તપાસ પણ એટલી જ જરૂરી છે. આ ટેસ્ટ ખાલી પ્રોટીન શોધવાનો બીજો રસ્તો નથી, પણ એ પણ ચેક કરે છે કે કિડની બરાબર કામ કરી રહી છે કે નહીં, કારણ કે માયલોમામાં કિડની પર અસર થવાનું જોખમ રહે છે. અત્યાર સુધીની જે પણ તપાસ હતી એ બધી બહારથી હતી. હવે આપણે જઈ રહ્યા છીએ સીધા બીમારીના હેડક્વાર્ટર પર, એટલે કે બોન મેરોની અંદર. બોન મેરો બાયોપ્સી એક એવો ટેસ્ટ છે જે આપણને રોગની એકદમ ડાયરેક્ટ અને ક્લિયર તસવીર આપે છે. આ પ્રોસિજરમાં શું થાય છે? સામાન્ય રીતે હિપ બોન એટલે કે થાપાના હાડકામાંથી 2 સેમ્પલ લેવામાં આવે છે. એક હોય છે લિક્વિડ સેમ્પલ, જેને કહેવાય એસ્પિરેશન, અને બીજું હોય છે એક નાનકડો સોલિડ ટુકડો, જેને બાયોપ્સી કહેવાય છે. લિક્વિડ સેમ્પલ આપણને કોષો વિશે જણાવે છે અને સોલિડ સેમ્પલ એ કોષોની રચના કેવી છે એ બતાવે છે. બંને મળીને આખી સ્ટોરી કમ્પ્લીટ કરે છે. તો સવાલ એ છે કે આ ટેસ્ટ આટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આ ટેસ્ટ ખાલી માયલોમા સેલ્સની ગણતરી નથી કરતો, પણ એમના ડીએનએ સુધી પહોંચીને એની તપાસ કરે છે. આનાથી ડોક્ટરોને એ ખબર પડે છે કે બીમારીનો સ્વભાવ કેવો છે, એ કેટલી ગંભીર છે, અને સૌથી અગત્યનું, ભવિષ્યમાં કઈ ટ્રીટમેન્ટ એના પર સૌથી સારી રીતે કામ કરશે. હવે એક સ્વાભાવિક સવાલ જે બધાના મનમાં આવે કે શું આ પ્રોસિજરમાં દુખાવો થાય છે? વેલ, આ એક એવી ચિંતા છે જે ઘણા લોકોને હોય છે. તો ચાલો આ વિશે સ્પષ્ટતા મેળવીએ. જો, એક સોર્સ આ અનુભવનું વર્ણન કંઈક આમ કરે છે. તમને સામાન્ય ઇન્જેક્શન કરતાં થોડું વધુ દુખાવો થઈ શકે છે, જો કે સ્થાનિક એનેસ્થેટિક દ્વારા દુખાવો શૂન્ય કરવામાં આવશે. એનેસ્થેટિકની અસર ઓછી થયા પછી આગામી 48 કલાક સુધી તમને થોડો હળવો દુખાવો થઈ શકે છે. મતલબ કે એ જગ્યાને શૂન્ય કરી દેવામાં આવે છે અને પછી જે થોડું દુખાવો રહે એ સામાન્ય પેઇનકિલરથી કંટ્રોલ થઈ જાય છે. પ્રોસિજર પછી અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે દબાણ આપવા માટે થોડા કલાક સીધા સૂઈ રહેવું. 24 કલાક સુધી એ જગ્યા પર પાણી ના લાગવા દેવું. જો દુખાવો થાય તો સામાન્ય પેઇનકિલર લેવી. અને હા, જો દુખાવો, લાલાશ કે સોજો વધે તો તરત જ ડૉક્ટરને જણાવો. આ બધું ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે કોષોના લેવલ પર શું ચાલી રહ્યું છે એ જોયું. હવે આપણે થોડું ઝૂમ આઉટ કરીને આખી બોડી પર નજર કરીશું.
આપણે એ જોશું કે માયલોમા શરીરના હાડકાં પર શું અસર કરી રહ્યું છે અને આ માટે ઉપયોગ થાય છે ઇમેજિંગ ટેસ્ટનો. આ ઇમેજિંગ ટેસ્ટનો મુખ્ય હેતુ શું છે? એનો હેતુ છે હાડકામાં થયેલા નાના નાના છિદ્રોને શોધવાનો અને માપવાનો. આ છિદ્રોને ઓસ્ટિયોલિટિક લીઝન્સ કહેવાય છે. સમજો કે માયલોમાને કારણે હાડકામાં નાના ખાડા પડી ગયા હોય. આ ટેસ્ટ એને શોધે છે. અને હા, એ બોન મેરોની બહાર ફેલાયેલા માયલોમાને પણ પકડી શકે છે. આ કામ માટે ઘણા અલગ અલગ પ્રકારના સ્કેનનો ઉપયોગ થાય છે, જેમ કે બોન સર્વે, સામાન્ય એક્સરે, MRI, CT સ્કેન અને PET સ્કેન. એક્સરે આપણને બેઝિક આઈડિયા આપે છે, જ્યારે MRI અને PET સ્કેન જેવા એડવાન્સ સ્કેન આપણને બીમારીની વધારે ડિટેલ્ડ અને 3D ઇમેજ આપે છે. તો હવે બધા પુરાવા ભેગા થઈ ગયા છે. હવે સમય છે આપણી જાસૂસી વાર્તાના અંતિમ પ્રકરણનો. ડોક્ટરો આ બધી માહિતીને જોડીને એ સમજવાની કોશિશ કરે છે કે ભવિષ્યમાં આ બીમારી કેવો વળાંક લઈ શકે છે. મેડિકલ ભાષામાં આને પ્રોગ્નોસિસ કહેવામાં આવે છે. તો આ પ્રોગ્નોસ્ટિક સૂચકાંકો છે શું? આ એવા કી ફેક્ટર્સ છે, એવા સંકેતો છે જે આપણને જણાવે છે કે બીમારી કઈ રીતે વધી શકે છે, એ કેટલી ફેલાયેલી છે અને ટ્રીટમેન્ટને કેવો રિસ્પોન્સ આપી શકે છે. આના આધારે જ સારવારનો એક પર્સનલાઇઝ્ડ રોડમેપ તૈયાર થાય છે. આ ટેબલ પર એક નજર કરીએ. અહીં બતાવ્યું છે કે કયા ટેસ્ટના પરિણામો શું સંકેત આપે છે. દાખલા તરીકે, જો બીટા-2 માઇક્રોગ્લોબ્યુલિનનું લેવલ વધારે હોય તો એ દર્શાવે છે કે બીમારી વધારે ફેલાયેલી છે. એવી જ રીતે, જો LDH લેવલ હાઈ હોય તો એનો મતલબ એ હોઈ શકે કે કોષો બહુ ઝડપથી વધી રહ્યા છે. આ દરેક માહિતી પઝલનો એક વધુ ટુકડો છે. અને સૌથી અગત્યની વાત, આ બધા ટેસ્ટ માત્ર એક જ વાર નથી થતા. આ ટેસ્ટ એક બેઝલાઇન નક્કી કરે છે, એટલે કે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ. પછી સમય જતાં ટ્રીટમેન્ટની અસર કેવી થઈ રહી છે એ જોવા માટે આ જ ટેસ્ટ ફરીથી કરવામાં આવે છે અને એની સરખામણી આ બેઝલાઇન સાથે કરાય છે. આનાથી ખબર પડે છે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં. ટૂંકમાં, આ બધા ટેસ્ટ મળીને માત્ર નિદાન નથી કરતા, પણ એકદમ સ્પષ્ટ રોડમેપ તૈયાર કરે છે. હવે જ્યારે આખું ચિત્ર એકદમ ક્લિયર છે, ત્યારે સવાલ એ છે કે આના આધારે એક અસરકારક ટ્રીટમેન્ટ પ્લાન કેવી રીતે બનાવવામાં આવે છે. આ બધા ટેસ્ટનો અંતિમ ધ્યેય બીમારીને સમજવાનો તો છે જ, પણ એનાથી પણ વધારે એને હરાવવાનો શ્રેષ્ઠ રસ્તો શોધવાનો છે.